મસ્ત મજાના છે ભાઈ. તો જો આ પણ પોપટ ને સૈકલા ને એવું છે. આ કલર ના સૈકલા છે. આપણી પાસે પૈસા નથી એટલે હવે તો ગાળિયા કરવા પડશે. આ છે ડરાવણી ગુફા ને ડરાવણી ગુફામાં આપણે જઈ છીએ. ફાઇનલી ગાઈઝ આપણે નીચે વહી આવ્યા છીએ અને હવે આપણે જવાનું છે ચિડિયાઘર પ્રાણી સંગ્રહાલય એવું બધું છે. હવે અંદર આપણે ગાર્ડનમાં જઈએ. આપણે ખીજાઈ ગયા તો ભાઈ હવે આપણે આવી ગયા છીએ બગીચામાં, ગાર્ડનમાં. તમે મારી પાસે જોઈ શકો છો. અને આ ગાર્ડનમાં છે ને બધા મતલબમાં જંતુ ને પ્રાણીઓ ને પક્ષીઓ ને એવું બધું છે, અવનવું બધું. હવે આપણને કંઈ ખબર નથી પણ અંદર આગળ જઈ હું તે જોઈ. બન્યા રહો વિડીયોમાં, કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. બહુ મસ્ત મજાનો વિડીયો ખાવાનો. આ છે ને હંસ છે. હંસ કેતા ડગ. હવે આવું કઈક કે. હવે હું તો આને હંસ કહું. હવે તમે શું કયો જરાક કોમેન્ટ કરીને કહેજો, ખબર પડે મને. હવે જોઈ જો અહીંયા પાણી પીવે છે હંસ. જો મસ્ત મજાનો હંસ પાણી પી રહ્યો છે. એક દેખાય છે તારે તો. મસ્ત મજાનું પાણી પીવે. કેવી દો કલાવે છે જો. અને આ બાજુ આવો કઈક બગીચો છે ને. આ ફુવારો મસ્ત મજાનો પાણીના ઝરણા વહી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને આવા મસ્ત મજાના ગેટ છે. બન્યારો વિડીયોમાં કન્ટિન્યુ. બહુ મસ્ત મજાનો વ્લોગ બનવાનો છે અને તમને પણ મજા આવશે. તો હવે આપણે જોઈ જાય હનુમાન દાદા. જો હનુમાનજીની મૂર્તિ છે મસ્ત મજાની. બધા દર્શન કરો અને પછી આગળ જો આવું કંઈક છે. ઢોલ નગારા વગાડે છે. હવે ખબર નહીં શું છે એમ. અને આ છે ચિડિયાઘર હોય ને એમ, પક્ષી પોપટ. જો મસ્ત મજાના પોપટ છે. હવે આને અમે તો પોપટ ગઈ, તમે શું કહો કોમેન્ટ કરો. જઈએ આગળ. હવે કરીએ આગળ એક્સપ્લોર કયું પક્ષી છે. જો સસલા, મસ્ત મજાના સસલા છે. આમાં જાળી મારેલી છે એટલે ભાઈ છે ને થોડુંક ઘેવર આવે. મસ્ત મજાના બધા એ ખાઈ રહ્યા છે. તો બનેરો વિડીયોમાં આગળ એક્સપ્લોર કરીએ. જો આ ભાઈ મસ્ત મજાનું ચિત્ર પ્રતિમા બનાવેલી છે. ગાય માતા છે ને ગાય માતાનું વાસળું જે ગાય માતાને દૂધ પી રહ્યું છે. હવે આગળ એક્સપ્લોર કરીએ. જોઈ શકો છો તમે આવું કંઈક છે. થોડોક તડકો છે એટલે બહુ નહીં મજા આવે. હવે આ છે રામચંદ્ર ભગવાન, જે ભગવાન શિવની મૂર્તિ ઉપર જળ અર્પણ કરી રહ્યા છે. બન્યારો વિડીયોમાં આગળ એક્સપ્લોર કરીએ. જો આવું મસ્ત મજાનું કંઈક છે. ભાઈ એવા ચિહ્નો ને એવા પ્રતિમાઓ છે ને અને એવા ચિત્રો છે ને કે આપણી આંખો છે ને જોતા થાકે નહીં. એનો ગેટ જોવો તમે ખાલી. આ ગેટ છે અહીંનો. તો બનાવી રહ્યો કન્ટિન્યુ વિડીયોમાં. અને વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો આવું મસ્ત મજાનો સીન છે બધું જોઈ શકો છો તમે. જો અહીંયા બે બાજુ બંને બાજુ બેઠા છે લોકો અને પોતે બધા ફોટા પાડી રહ્યા છે. અહીંયા જો
બધા પ્રાણીઓ છે. પ્રાણી ભેગો પ્રાણી લે મારી આ મસ્ત મજાનું એક જંગલ બનાવેલું છે કે જે સજીવ નથી, બધાની મૂર્તિઓ બનાવી છે. ટૂંકમાં બનેરો વિડીયોમાં આગળ એક્સપ્લોર કરીએ. જો ભાઈ હવે આ દાદરા ચડવાના છે. હવે આમાં જેમ થાય એમ ખરું. આ ઝૂલતો પુલ છે એવું જ કંઈક છે ને. મમ્મી નીરજ તો ભાઈ આપણે હવે રખડીને થાકી ગયા છીએ ને આ નીચે આવી ગયા છીએ ને આ ગલ્લો છે જોઈ શકો છો તમે. અને આ બધા જો લુખેશ આ અમારા જમાઈ છે, આના ગાળિયા કરે છે આ બેઠા બેઠા. આપણી પાસે પૈસા નથી એટલે હવે તો ગાળિયા કરવા પડશે. જો આ બધા ગાળિયા કરે છે, મફતિયા મારે છે અને નાસ્તો કરે છે. આપણે નાસ્તો કર્યો છે થોડો, તો બન્યા રહેજો વિડીયોમાં. આગળ હજી ઘણું બાકી છે, બને રહો. તો ભાઈ આપણે નાસ્તો બાસ્તો કરી લીધો છે ને હવે પાછા ફરિયાણ કર્યા છે. હવે આ બધું તમને હું બતાવીશ, પક્ષીનું એવું બધું. ને અહીંયા જો આ બધા બેઠા નાસ્તો કરે છે, થાક્યા છે બધા, બરોબર. એ બધા નાસ્તો કરે છે, આ જોઈ શકો છો તમે. આ બધા લોકો નાસ્તો કરી રહ્યા છે અહીંયા. અને અહીંયા જુઓ તમે, હા શું છે કયો હાલો. આનું નામ મને નથી આવડતું, તમને આવડતું હોય તો કોમેન્ટ કરો. હાલો બનાવી રહ્યો કન્ટિન્યુ વિડીયોમાં. મસ્ત મજાના છે ભાઈ હંસલા ડગ. તો જો એ પાણી પી રહ્યા છે અને આ છોકરા છે ને ખવડાવે છે, તો એ ખાય છે. તો હાલો બનાવી રહ્યો વિડીયોમાં આગળ એક્સપ્લોર કરીએ. જો ભાઈ આ છે રામચંદ્ર ભગવાનની ઝૂંપડી જેવું લાગે છે. હવે તમને શું લાગે છે કોમેન્ટ કરો. જો ભાઈ આમાં છે ને મસ્ત મજાના પોપટ છે, કલરના. જો અલગ અલગ કલરના છે. એનો માળો છે અને જાળી મારેલી છે એટલે બહુ મજા નહીં આવે, જોઈ શકો છો તમે. હાલો આગળ એક્સપ્લોર કરીએ. તો જો આ પણ પોપટ ને સૈકલા ને એવું છે. આ કલરના સૈકલા છે. બીજા બાળકો પણ અહીંયા જોવા આવેલા છે અને બધા ઉડે છે અને મસ્ત મજાનો અવાજ કરે છે. તમે સાંભળો છો તો બન્યા રહો વિડીયોમાં, આગળ એક્સપ્લોર કરીએ. જો ભાઈ આ છે સુઘરી. આપણે સુઘરીના માળા ઘણા જોયા છે પણ સુઘરી નહીં જોઈ હોય. જો સુઘરી હોય આમાં છે ને ભાઈ જાળી છે એટલે બહુ નહીં મજા આવે અને શૂટિંગ કરવાની મજા ન આવે, હરકો આવે નહીં, બરોબર. તો આવી હોય છે સુઘરી. હાલો બનારો વિડીયોમાં આગળ એક્સપ્લોર કરીએ. તો ભાઈ હવે આવી ગયો છે ઝૂલતો પુલ. જો અહીંયા બધા ઝૂલે છે. હલો મસ્ત મજાના દ્રશ્યો છે જે યોગા કરતા હોય એવા બનાવેલા છે. મસ્ત મજાના જો પ્રકારના યોગા કરે એવું દર્શાવે છે. જો ભાઈ આ મસ્ત મજાના કંઈક છે. આ છે ડરાવણી ગુફા ને ડરાવણી ગુફામાં આપણે જાય છીએ. જો હરદેવ પણ છે. હાલો બનાવ્યો વિડીયોમાં.
હા પૂરી થઈ ગઈ ગુફા તો મેં તો કીધું લાંબી હાલશે. જો ભાઈ અહીંયા મસ્ત મજાના ભોળાનાથની શિવલિંગ છે, આ તમે જોઈ શકો છો. અને આ ઝરણું વહી રહ્યું છે મસ્ત મજાનું. અને આ છે ભોળાનાથનો તાંડવ કરતી પ્રતિમા છે, આ તમે જોઈ શકો છો. અને મસ્ત મજાનું જીરાફ દેખાઈ રહ્યું છે તમને અહીંથી. અને આ બાજુ પાછું કંઈક એવું છે ગાર્ડન જેવું. અને આ બાજુ ફોટોગ્રાફી ચાલુ છે, જોઈ શકો છો તમે. તો બન્યા રહો વિડીયોમાં, આગળ એક્સપ્લોર કરીએ. તો ફાઇનલી તમે મિત્રો આ જોઈ શકો છો, આ રાધા કૃષ્ણના પ્રેમ લીલાની કહાની છે, દર્શાવે છે. તમે જોઈ શકો છો આવું કંઈક છે. તો બનાવ્યો વિડીયોમાં, હાલો ભાઈ ખતમ થવાની તૈયારીમાં છે હવે વિડીયો. હવે આપણે નીકળી ગયા છીએ બહાર. ફાઇનલી મિત્રો આપણે બહાર નીકળી ગયા છીએ, આ તમે જોઈ શકો છો. તો ફાઇનલી ગાઈસ જો બ્લોગ શૂટ કરતા કરતા અત્યારે સાંજ પડી ગઈ છે, તમે જોઈ શકો છો. અને સાંજ પડી ગઈ છે અને અહીંયા લાઇટો પણ મસ્ત મજાની ચાલુ થઈ ગઈ છે, તમે એ પણ જોઈ શકો છો. અને અહીંયા અત્યારે બહુ બધું પબ્લિક દેખાય છે, ગાંડું પબ્લિક દેખાય છે, તમે જોઈ શકો છો. બધા લોકો અહીંયા જોવા માણવા મોજ કરવા આવતા હોય છે. અને અહીંયા પણ આ સુંદર મજાનો લાઇટો બાઇટો ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. મસ્ત મજાનો વ્યૂ આવે છે. તો એવું છે ભાઈ. અહીંયા છે ને ભાઈ પિક્ચરનું શૂટિંગ ચાલી રહ્યું છે, એવું છે ભાઈ. બરોબર, આ લાઇટોથી પૂરું ઝગમગી રહ્યું છે. રાજ હવેલી જેવો ફિલિંગ આવે છે ને કઈ ઘટશે છે. ચાલો તો મિત્રો આ તમે જે મૂર્તિ ભગવાન ભોળાનાથની જોઈ રહ્યા છો, એ મૂર્તિ મસ્ત મજાની મૂર્તિ છે. અને ઉપર જે ભોળાનાથના જટામાંથી જે ગંગા પ્રગટી રહ્યા છે એવું દ્રશ્ય છે. અને અહીંથી આમ તમે જુઓ તો મસ્ત મજાનો પૂરેપૂરો કાંઈ ઘટે નહીં. તમે અહીંયા આવો એટલે તમારે આખો દી લઈને જ આવવાનું, બરોબર. બપોર પછી અમે આવ્યા હતા, સાંજ પડી ગઈ છે. ભાઈ એવું છે. હું કેશો હવે નાવા થોડું જવાનું હોય. તો ભાઈ એવું છે, એકવાર તમારા બાળકોને ખાસ કરીને સાથે લઈને આવજો. જે બાળકોને જોવાલાયક સ્થળ છે અને શીખવાલાયક સ્થળ છે, બરોબર. તો અહીંયા જો બહાર છે ને આવું એક સુંદર મજાનું દ્રશ્ય છે, તમે જોઈ શકો છો. મસ્ત મજાનું દ્રશ્ય છે, કાંઈ ઘટે નહીં.
તો ભાઈ આપણે બપોરના આવેલા થઈ. બપોરના આપણે 2 વાગ્યાના આવ્યા છીએ. તો આપણે રખડવામાં છે ને કાંઈક કેમ વયો ગયો કાંઈ ખબર ન પડી. અને પૂરેપૂરા આપણે મંદિરોને દર્શન પણ ના કરી શક્યા, કેમ કે ઘણી ખરી જગ્યા એવી છે કે બાકી રહી ગઈ છે. અને જોઈ શકો છો તમે અહીંનો અત્યારે લાઇટ બાઇટ છે ને એમાં કાંઈ ઘટે નહીં. મસ્ત મજાનો નજારો આવે છે, સુંદર મજાના દ્રશ્યો આવે છે. મનમાં એમ થાય અહીંયા રહી જાવ, પણ કેમ ભાઈ અહીંયા તો રહેવાય નહીં. તો હાલો મિત્રો, ત્યારે આજના વિડીયોમાં આટલું. આશા કરું છું કે મારો વિડીયો તમને પસંદ આવ્યો છે, અને જો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા એક નવા વિડીયો સાથે, એક નવા અંદાજ સાથે. જય માતાજી, જય ભગવાન.